આજની તારીખમાં તમને ખબર છે કે ઘણી બધી કન્ટ્રી અત્યારે લડાઈ ચાલુ રહી છે, જેમ કે અમેરિકા, ઈરાન ને ઘણા બધા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો ઘણા બધા લોકોનો એવો પણ સવાલ આવે છે કે ભાઈ આ યુદ્ધ ચાલે છે તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ નહીં ચાલતો હોય તો બંધ થઈ ગયો છે. હવે હકીકતમાં એવું છે નહીં. તમે નોટિસ કરો, જે ઈરાન છે અહીંયા અને ગલ્ફ કન્ટ્રીમાં જે મેન અત્યારે બધું માથાકૂટ ચાલુ છે, જે યુદ્ધ ચાલુ છે, હવે એ પોર્શન આ પોર્શન છે આખો, અહીંયા બધી મગજમારી ચાલુ, પણ આ આખો પોર્શન બધો ફ્રી છે. આ બધા પોર્શનમાં અત્યારે આરામથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય છે. તમને એમાં જો જાણવું હોય ને તો એક સાઇટ આવે છે વેસલ ફાઇન્ડર, એમાં તમે ચેક કરીને જોઈ પણ શકો છો કે બધી વેસલનું તમે લાઈવ ટ્રેકિંગ પણ કરી શકો છો. એટલે એનો મતલબ એમ નથી કે અત્યારે જે આ પોર્શનમાં યુદ્ધ ચાલે છે જેના કારણે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ બંધ થઈ ગયો છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ બંધ થાય એમ જ નથી. એનું રીઝન છે કે બધી કન્ટ્રીના ટ્રેડમાં ફરક પડે એમ છે. એનું એક એક્ઝામ્પલ તમને ખબર જ છે કે 2 દિવસ જે આપણે ગેસ સિલિન્ડરની બધી વસ્તુ છે કે જે ગેસ લેટ આવ્યો તો પણ થોડીક માથાકૂટ ચાલુ થઈ ગઈ. હકીકતમાં આવી ગયો પણ બધા પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જ ગયા છે, પણ હજુ ન આવ્યો તો એનો મતલબ એ છે કે આ બધી પોર્શન બધી જ વસ્તુ ચાલવાની જ છે, નથી ચાલવાની એવું છે જ નહીં. તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ આજની તારીખમાં પણ રનિંગ છે. જે લોકોને ડાઉટ હતો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ચાલુ છે કે નથી ચાલુ, એ હકીકતમાં ચાલુ છે. અને યસ, ઘણા બધા બીજા ઇસ્યુ છે, જેમ કે થોડા ટ્રાન્સપોર્ટેશનમાં ભાવ પ્લસ થઈ ગયા છે, જેના કારણે લોકો થોડાક શિપમેન્ટ ડીલે કર્યા છે. કેન્સલ નથી કરેલા, ડીલે કરેલા છે, થોડુંક આ બધું શાંત પડે એની માટે. તો આજની તારીખમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ ચાલે છે. જો તમારે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ અંદર આગળ જવું છે તો તમે આરામથી આ બિઝનેસ સિલેક્ટ કરીને આગળ જઈ શકો છો. કારણ કે તમને ખબર છે કે આ સારું એવું યુદ્ધ ચાલે છે તો પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ચાલે છે. આની પહેલા કોરોના હતો તો પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ચાલુ હતો. તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ જરૂરી છે ને જરૂરી જ છે કોઈ પણ બિઝનેસ, કોઈ પણ કન્ટ્રીના ટ્રેડ માટે. તો તમારે પણ જો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ ચાલુ કરવો હોય તો મોડું ન કરતા આજથી ચાલુ કરી દેજો.